પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. અત્યાર સુધી 2 દિવસ પહેલા આપણે જે જોઈ ગયા એને પહેલા વાગોળી લઈએ અને પછી આગળ વધીએ. તો 2 દિવસ પહેલાનું જે વાંચન થયું છે, તેજો વારી મૃદામ યથા મૃષા તમના સેન સદા નિરસ્ત કુહકમ, એટલું વાંચન આપણે જે કર્યું હતું એના સંદર્ભમાં જે બ્રહ્મનું, કારણ કે જે આનંદમય સ્વરૂપ આપણને સમજાયું એના સંદર્ભમાં આ શ્લોકની જે બીજી લાઈન છે એ ચાલી રહી છે. તો આપનું આનંદનું સ્વરૂપ અને જે ધામના સેન સદા, એ સદા શબ્દથી જે આપનું જે સ્વરૂપ છે એ, તો એમાં શ્રી આચાર્ય ચરણના નામ, ભગવદીયના વાર્તાજી અથવા તો ષોડશ જે પણ કંઈ મનન ચિંતનમાં આવ્યું હોય એ લઈને આપણે આગળ વધીશું. હવે અનમ્યુટ થઈ શકો છો, જેને પણ જે કંઈ લેવું હોય. આનંદ પરમાનંદ. હજી આપણે આનંદ પર જ પહોંચ્યા છીએ, એટલે આનંદાય નમઃ બરાબર છે. આનંદાય નમઃ. હજી પરમાનંદ જે સ્વરૂપ છે એ બહુ પાછું આનાથી પણ વિશેષ છે. આનંદને પણ આનંદ આપવા વાળું જે સ્વરૂપ છે એ પરમાનંદ. એટલે જે આનંદાય નમઃ એ આપનું સ્વરૂપ ના, એટલે આનંદાય નમઃ લઈને થઈ નથી જતું આપણું. હવે તમે જે એનો સંદર્ભ આની સાથે લો છો એ લેવો પડશે. વિચાર વિસ્તાર કરો. કારણ કે હા, એ તો બહુ બહુ ઇઝીલી દેખાય છે આપણને કે અહીંયા આપનું આનંદાય નમઃ, પણ અહીંયા ભાગવતજીમાં જે ચાલી રહ્યું છે એને આપણે કઈ રીતના લઈએ, આપણે શું વાંચનમાં લઈ ગયા અને આપનું સ્વરૂપ કઈ રીતનું છે એ જોઈશું ને. એટલે ભગવાન એમ કે આનંદરૂપ છે ને આનંદરૂપ બ્રહ્મમાં પ્રાકૃત દેહેન્દ્રિય ધર્મોની એમ કે આપણને પ્રતીતિ થાય છે. ભગવાનનું બધું જ આનંદમય છે, સર્વ આખું સ્વરૂપ. એ શું બતાવે છે કે આપ અપ્રાકૃત છો. અપ્રાકૃત, હા અપ્રાકૃત છે. પ્રાકૃત હોય તો પછી એના હાથ હોય, પગ હોય, બધું હોય. આ છે પણ કઈ રીતના છે? આ જે અવયવો છે એ કયા છે, કેવા છે? આપે કીધું આપણનું સ્વરૂપ આનંદમય છે, તો પછી આ જે છે એ માત્ર કરપાદ મુખરાદિ, મુખોદરાદિ, રાઈટ? આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, એટલે આનંદનું આપણું જે રસ સ્વરૂપ છે એમાં પછી જે પણ અવયવ છે એ સમગ્ર રસપૂર્ણ જ છે. એટલે કે આપણે એના પર એક્ઝામ્પલ લીધો તો યાદ છે ને કે જો ખાંડની પુતળી હોય, સપોઝ તમે શુગરને તમે કોઈ પણ રીતે કરી દો, કોઈ પણ આકૃતિ આપી દો, પણ એને જ્યાંથી તમે ટચ કરીને ટ્રાય કરવા જાઓ ત્યાંથી શુગર જ મળશે, ખાંડ જ મળશે. તો આવું આપનું રસમય સ્વરૂપ છે કે રસને સ્પર્શ કરો તો રસની જ ઉત્પત્તિ થશે, રસની જ નિષ્પત્તિ થશે. ઉત્પત્તિ તો થયેલી છે, પ્રભુનું સ્વરૂપ છે, પણ નિષ્પત્તિ શેની થશે? તો રસની જ થશે. કારણ કે આપનું, એટલે આપણે વેદનું જે કહ્યું કે વેદ, આપણે એની આગળના સેશનમાં લઈ ગયા કે વેદ છે તો એમાં યજ્ઞાત્મક સ્વરૂપ, એવી રીતના ચાર છે વેદ, એમાં 4 માંથી એક જ ભાગમાં પ્રભુના સ્વરૂપનું વર્ણન છે. અને એ પ્રભુના જે સ્વરૂપનું વર્ણન છે એમાંથી શ્રી આચાર્ય ચરણે રસો વહિષઃ, રસરૂપ જે આપનું પ્રભુનું સ્વરૂપ છે એ લીધું અને એનું દાન આપણને કર્યું છે. એટલે રસો વૈશ એવા આપના પ્રભુ જે માંથી રસની જ નિષ્પત્તિ થાય. હવે આ રસ એટલે છે શું? રસ એટલે શું? આપણે જયારે એવું કહીએ કે ખાંડમાંથી ખાંડ, એવી રીતના આનંદમય પ્રભુ છે તો એમાંથી રસની જ પ્રાપ્તિ. તો આ રસ એટલે શું છે? એટલે ભગવાન આનંદ, આનંદ, સ્નેહ, રાઈટ? તો આપનું જે
આપનું જે સ્વરૂપ છે એ એવું છે કે આપણે કહીએ કે મહાત્મા જ્ઞાનપૂર્વક સર્વો અધિક સ્નેહ એટલે ભક્તિ. તો શરૂઆત જ ક્યાંથી થઈ? સ્નેહથી થઈ. પછી એના ક્રમે ક્રમે પગથિયા છે કે સ્નેહ, આસક્તિ અને વ્યસન. પણ શરૂઆત ક્યાંથી થઈ? સ્નેહ. કેમ? તો કે જે સ્વરૂપ છે એ સ્નેહ છે. એટલે એને આપવા માટે આપણી પાસે શું રહે છે? આપણે કહીએ કે પુષ્ટિ ભક્તિ માર્ગ. ભક્તિ એટલે મહાત્મા જ્ઞાનપૂર્વક સર્વોધિક સુદ્રઢ સર્વોધિક સ્નેહ. આપણે પુષ્ટિ ભક્તિ માર્ગ. આપણે શું કરીએ? પુષ્ટિ માર્ગ એટલે આપણે અંદરથી વચ્ચેથી જે મધ્યમાં જે છુપાયેલું છે એ આપણે અડધી વાર બોલતા નથી એટલે જોઈ નથી શકતા એટલે અનુભવી નથી શકતા, અને એટલે આપણે બીજાને સમજાવી પણ નથી શકવાના કોઈ દિવસ કે છે શું. તો પુષ્ટિ ભક્તિ માર્ગ જે સ્નેહનો માર્ગ છે, જે પ્રભુ પ્રત્યે, હવે અંશ અને અંશીની જ અહીંયા તો વાત ચાલી રહી છે. તો જેટલો સ્નેહ અંશીને અંશ માટે છે એટલો જ અંશને અંશી માટે છે. વચ્ચે શું થઈ ગયું કે આ માયાના આવરણ દ્વારા અંશીને તો અંશ પર સ્નેહ રહ્યો જ, કારણ કે એનામાંથી માંથી છોકરું બાળક જન્મ્યું હોય માની અંદરથી, તો માને તો ભારોભાર પ્રેમ મરતા સુધી રહે. છોકરો છે કે દુનિયામાં આવીને કદાચ ખોવાઈ જશે તો એના પ્રેમમાં ઉપર નીચે થશે. સમજાય છે? આપણને લૌકિક બહુ સારી રીતે સમજાય છે. તો આ બ્રહ્મનો જે નિયમ છે એ પણ બહુ જ સારી રીતે સમજાશે કે અંશ છે એ કદાચ છૂટો પડી જાય તો ભૂલી જાય, પણ અંશી છે જેનામાંથી પ્રકટ થયો છે એ ક્યારેય નહીં ભૂલે, અને એનો સ્નેહ પણ ક્યારેય નહીં વિસરાય. એનામાં ઓટ નહીં આવે. આ બહુ સાદું સિમ્પલ એક્ઝામ્પલ છે લૌકિક દુનિયાનું, કે માતા અને બાળક છે. 6 પુત્ર હોય જે માતાને, 6 બાળકો હોય, એ 6 કદાચ એક માને ના રાખી શકે, પણ એક માને 6 હોય કે 12 હોય, બધાને એક સરખી રીતે રાખી શકે. એવી રીતના બ્રહ્મ છે તો એનામાંથી જગત પ્રકટ થયું. કર્તા અને કર્તૃત્વ આપણે આગળ જ જોઈ ગયા સૃષ્ટિના. તો આ સૃષ્ટિ પ્રકટ થઈ તો એમનામાં, એટલે આપણે કહીએ ભગવાનના ઘરમાં દેર નહીં અંધેર નહીં દેર છે. ભગવાન બધાને સરખું જ આપે છે, અને એ એકચ્યુઅલ નિયમ એ જ છે. આપણે ખાલી એટલું છે કે આપણે આપણી સામેવાળાને કદાચ આપણાથી અધિક મળ્યું હોય ને, તો એ અધિક આપણે કદાચ મટીરિયલિસ્ટિક વેમાં જોઈ શકીએ છીએ, પણ એનું એકચ્યુઅલ લાઈફમાં એને શું છે અને શું નથી એ કોઈ નથી જોઈ શકતું. એ ખાલી આપણે જ આપણું મેઝર કરી શકીએ, બીજું કોઈ ના મેઝર કરી શકે. નો વન એલ્સ કેન ડુ ધેટ. તો આ જે અંશ અને અંશીનો સંબંધ છે, એમાં અંશી એ ક્યારેય સ્નેહને મહાસમુદ્ર કયા. આચાર્ય ચરણને શું કયા? મહાસમુદ્ર, રસનો મહાસિંધુ. અને એમાંથી જ આ બધા બુંદ છૂટા પડ્યા, પણ આ બુંદ એ એમનો પ્રકાર ભૂલી ગયા અને છૂટા પડી ગયા અને એમનું સ્વરૂપ ભૂલી ગયા, એટલે અંશીને પામવા માટે પ્રયત્ન કરવાની જગ્યાએ બીજી જગ્યાએ ભટકી ગયા. તો અહીંયા આપણે આનંદાય નમઃ નામ લીધું, એવી જ રીતના યત્ર ત્રિસર્ગો મૃષા, જેને પણ એવું લાગે છે કે આ બ્રહ્મ છે, એને સ્વરૂપ એવી રીતનું કે હાથ છે, પગ છે, આપણા જેવું જ છે, મુખારવિંદ છે, તો આ જે અણસમજ થઈ ગઈ. સી દ્વૈત, અદ્વૈત અને શુદ્ધાદ્વૈત. તો આપણને જે શુદ્ધાદ્વૈત આપ્યું છે એમાં એક વચ્ચે એક દોરો છે કે અદ્વૈત તો છે પણ શુદ્ધ અદ્વૈત. તો આ જે બ્રહ્મમાંથી વિખેરી પડેલો જીવ, તો એ જીવને બ્રહ્મનું સ્વરૂપ નહીં સમજાતા પોતાના જેવું લાગવા માંડે, તો એ મૃષા કહ્યું કે આ જે મૃગજળ હોય, ડેઝર્ટમાં જાઓ અને ડેઝર્ટમાં પાણી બધી જ જગ્યાએ દેખાયા કરે, પણ એકચ્યુઅલમાં હોય ના. ઇટ્સ જસ્ટ
જે કહેવાય કિમરૂપ જડ, એટલે કે હલ્યુસિનેશન. તમને એવું લાગે કે અહીંયા છે પણ છે નહીં, તમારી કલ્પના છે કે છે. કલ્પના પણ નહીં, તમને એકચ્યુઅલી ભ્રમ છે. ધેર ઇઝ અ ડિફરન્સ. તો તમને પોતાને ભ્રમ છે પણ એકચ્યુઅલી હોતું નથી. એવી જ રીતે જો કોઈ એવું સમજી લે કે આ બધા અવયવો જેવા મને છે એવા જ ભ્રમને છે, તો એ મૃષા છે. એના પરથી એક નામ એ યાદ આવે કે મોહિતાસુર માનસ, અસુરોને મોહ પમાડવા વાળું. કારણ કે આપનું સ્વરૂપ બધાને તો સમજી ના શકાય. બધા કોઈકને એવું લાગ્યું કે આ આચાર્ય સ્વરૂપ છે, કોઈકને એવું લાગ્યું કે આ તો અમારા જેવા જ છે, અને એના સંદર્ભમાં આપણે 2-3 લીધા હતા. હરિવંશ પાઠકજીનું લીધું હતું, પછી એક પેલું પણ લીધું હતું કે એમને જ્યારે શરીરમાં મસ્તકમાં પીડા થઈ ત્યારે ઔષધિ આપી, તો ત્યારે એમનું સ્વરૂપ નથી સમજ્યા એટલા માટે. બરાબર ને? તો આ જે છે એ મોહ પમાડવા વાળું, જેને નથી, જેના પર આવરણ રાખવાનું છે, એના માટે આ મોહને ઉત્પન્ન કરવો બહુ જરૂરી છે. કારણ કે આપનું સ્વરૂપ આપ જેના પર કૃપા કરે એ જ સમજી શકે. એટલે હું ને હંસ આંટી કાલે આ મૂવીના સંદર્ભમાં એ પણ વાત કરતા હતા કે પ્રસાર ને પ્રચાર તો ખૂબ જ થઈ રહ્યો છે પુષ્ટિનો. બધા પણ અને એ પ્રચાર થાય એમ બધાની આકર્ષણ પણ વધે પુષ્ટિ માર્ગ તરફ. પણ પ્રભુએ જે માર્ગ નક્કી કર્યો છે એમાં અંગીકાર કરવાની પણ મર્યાદા છે. જે જીવો પુષ્ટિ છે એ જ અંગીકૃત છે, બીજા નથી. તો આ એક પ્રકારનો એક ઓબ્સ્ટેકલ પણ હોઈ શકે કે ઓકે, જેટલા અંગીકૃત છે, જે જાણે છે, જે પુષ્ટિમાં આયા છે, જેને શ્રી આચાર્ય ચરણનું સ્વરૂપ ખબર છે, જેને આચાર્ય ચરણના સિદ્ધાંતનું પર આચરણ કરવું છે, એટલા રહેશે. બીજા ફેંકાઈ પણ જશે, કારણ કે આ બધા અવરોધો છે. બરાબર ને? એટલે એને આપણે એ પ્રભુની એક લીલા તરીકે જ લઈ શકીએ, કારણ કે જે પણ થઈ રહ્યું છે આપની લીલાના અંગરૂપ છે. જો આપણે હરિરાયજીના શિક્ષાપત્રને, જો આપણે આચાર્ય ચરણના સિદ્ધાંતને જરાક પણ રંચક પણ સમજવાના, જાણવાનો પ્રયત્ન કર્યો હોય, અને આચાર્ય ચરણનો 3 આશ્રય હોય ચરણોનો, તો આ જે કઈ થઈ રહ્યું છે એ લીલાના અંગરૂપ જ છે. આ એક નામ આવ્યું, આનંદાય નમઃ, મોહિતાસુર માનુષ. હજી કોઈને કંઈ પણ હૃદયમાં વાર્તાજી કે કંઈ પણ આવતું હોય તો લઈ લો, કારણ કે હજી આગળ બાકી છે. ધામના સ્વૈન સદા નિરસ્તક હુકમ, ત્યાં સુધી આપણે લીધું હતું. તો એમાં શું કહેવા માંગે છે એ લઈને પછી આગળ વધીએ. માસી અને મિલનબેન લો, વચ્ચે હું જ આઈ થિંક આટલું વધી ગયું મારું જ. તમે લોકો જે પણ લેતા હોય એ લેજો. એ આ સારું. હા, હું કહું કે લો એટલે પછી બધા ખોવાઈ ગયા હોય ને એવી રીતે. હમણાં બધાને કેટલી બધી વાતો કરવી હતી, અને આપણે આપણા વિષય પર આયા ત્યારે બધા ચૂપ થઈ ગયા. આપણે મોહ પમાડે વાત તો કરી હતી તે મોહ પમાડે જેવી. આજે તે વાંચન લીધું શરૂઆતથી ત્યાંથી, ત્યારે એ મોહિની ને મોહ સ્વરૂપનું આગળ આવ્યું હતું. તો પછી એ દિવસે મેં યાદ કર્યું હતું ને થોડું કાલે યાદ કરતી હતી કે કયા વાર્તાજી કનેક્ટ થાય. તો પછી આપણે અહીંયા આગળ જો વાર્તાજી કનેક્ટ કરીએ ને, તેમાં જ્યારે શ્રી આચાર્ય ચરણને જોતા બરાબર જ જે લીનાબેન, પ્રમાણે તમે એક મિનિટ ચાલુ રાખજો, મને થોડુંક કોલમાંથી ઓફ થવું પડશે, પણ તમે ચાલુ રાખો. હા, બીજા બધા સાંભળે છે.
હલો, નિસાહેબ બોલી ને કે કોલમાંથી એને ઓફ થવું પડશે, રાઈટ? મને છે ને એ વખતે જયારે આપણે વાંચતા હતા, જયારે આ શબ્દ આયા ને એ વખતે આનંદાય નમન એ તો આપણે લીધું, પણ કે મોહ પમાડે તેવું સ્વરૂપ, બરાબર છે? તો જયારે માણેકચંદ ક્ષત્રિયના જે સ્ત્રી પુરુષ છે, જે આચાર્ય ચરણના શરણે આયા હતા, તો એ જ હતા ને કે જેમને અગાસીમાં ઉભા રહીને આપશ્રીને જોયા અને સીધા પછી શરણે આવી ગયા, એવું જ હતું ને વાતમાં? શરૂઆત એવી જ છે ને માણેકચંદ ક્ષત્રિયની? જે સ્ત્રી છે, ફોઈને ખબર હશે, ફોઈ શરૂઆત આવી રીતે થાય છે ને? લાઈક આપશ્રીનું મુખ નિરખતાની સાથે જ મોહાને શરણે આવી ગયા, એવું જ છે ને? એવું કઉ છું. માણેકચંદ ક્ષત્રિયને સ્ત્રી પુરુષ દર્શન થતા હા છૂટી ગયું. હા, એટલે મને તે વખતે મને આવું સ્મરણમાં આવ્યું હતું કે મેં આવી રીતે કનેક્ટ કર્યું હતું. હવે જો તમને બધાને કેવું લાગે છે અને કેવું છે, જેને આગળ જે આવ્યું હોય તે વાત કરીએ આપણે. બોલજો બધા, કઈક પ્રભુનું સર્વવ્યાપક એટલે પ્રભુના સ્વરૂપ વિશેનું શિક્ષાપત્રમાંથી થોડુંક લઉં છું. ઓકે. શાસ્ત્ર, પુરાણ અને શ્રી ભાગવત આદિ ગ્રંથો પ્રભુને સર્વવ્યાપી કહ્યા છે. શ્રી સુબોધનીજી આદિ ગ્રંથમાં શ્રી આચાર્યજીએ પણ પ્રભુને સર્વવ્યાપક કહ્યા છે. પરંતુ અતરંગ પુષ્ટિમાર્ગ ભક્તોના ભાવ સર્વોપરી છે, કારણ કે જ્ઞાની અને મર્યાદા ભક્ત ભગવાનને સર્વવ્યાપક સમજી પૂજન કરે છે અને સ્વરૂપાનંદનો અનુભવ, એટલે એવાને આ જે ભજે, જે પૂજન કરે તેમને પ્રભુનો અનુભવ થતો નથી, સ્વરૂપાનંદનો અનુભવ થતો નથી. તેઓ કેવલ મોક્ષને અધિકારી છે. અને જે પુષ્ટિ માર્ગના ભક્તો છે તેઓ શ્રી ઠાકોરજીના અતરંગ છે. પુષ્ટિ માર્ગના ભક્તો ઠાકોરજીના અતરંગ છે અને સદા સેવા શૃંગાર ભોગાદી કરી સ્વરૂપાનંદનો અનુભવ કરે છે. અને શ્રી ઠાકોરજી એમનાથી એક પણ ક્ષણ ન્યારા, એટલે જુદા પણ રહી શકતા નથી. અને પુષ્ટિ ભક્તો નંદ, યશોદાજી, વ્રજ ભક્તો એ બધા જે છે તે બધા જ એમ સ્નેહ ભાવ યુક્ત વાળા છે. સ્નેહ ભાવથી એક ક્ષણમાં પણ એક ભાવના કરે છે કે પ્રભુ ભૂખ્યા તો નહીં હોય. વળી બીજી ક્ષણમાં એમ પણ થાય કે પ્રભુને ઠંડી લાગશે કે કેમ ગરમી લાગે કે એનો પણ વિચાર કરતા હોય છે. એવા પુષ્ટિ માર્ગના જીવોનું આ રીતે વિચારવાનું હોય છે. અને પુષ્ટિ કરતા માટે શ્રી ઠાકોરજી ઈચ્છા પણ એવી દર્શાવતા હોય છે કે આજે આમ પ્રભુ એમને જ ઈચ્છા જણાવે કે ભાઈ આજે આ સામગ્રી આરોગવાની ઈચ્છા છે તો અંગીકાર કરો, એવું પુષ્ટિ માર્ગને પણ પુષ્ટિ માર્ગના એટલે પુષ્ટિ કરતા જે હોય છે એમને પણ સમજાવે છે. એટલે આ રીતનો સ્નેહ ભાવયુક્ત પુષ્ટિની રીત છે. આનું મેં આટલું થોડુંક મારી રીતે એ કર્યું હતું તે મેં કીધું. સોરી, મારું હમણાં જોઈન પણ હા, તમે લોકો થઈ ગઈ આના પર મનન ચિંતન થઈ ગયું? હા, થઈ ગયું. મિલનબેને શિક્ષાપત્ર માંથી એમને જેવું કનેક્ટ થતું હતું ને એવું એમને શિક્ષાપત્ર માંથી લીધું. અને મને જે મોહ પમાડે જેવું સ્વરૂપ છે, એટલે હું ફોઈને પૂછતી હતી કે મને વાર્તાજીનું સ્ટાર્ટિંગમાં થોડો આવો ખ્યાલ છે, પણ 100% હું શ્યોર નથી કે માણેકચંદના સ્ત્રી પુરુષને દર્શન થતાની સાથે જ મોહ્યા અને તરત જ શરણે આયા, એમ મોહ પમાડે તેવું સ્વરૂપ. પણ અહીંયા એની સાથે કનેક્ટ નહીં થાય. હા, એટલે બરાબર છે. કારણ કે અહીંયા આપણે મોહ કેવો મૃગજળ જેવું. મોહ એટલે અહીંયા આગળનું મોહનું જે સ્વરૂપની વાત ચાલે છે એ માયાના આવરણ રીતે, કે જેને આવરણ કરવું છે
એને આ રીતનો મોહ પમાડશે. એટલે આપણે જે નામ લેતા હતા તે મોહિત અસુર માનુસ, એટલે અસુરોને જે મોહ પમાડે તેવું એમ, જે આપે વ્યાસોરમાં લીલા કરી ત્યારે જે થયું ને એ રીતે. એટલે આ રીતે સમજાય ને કે પુષ્ટિ ભક્તોને એટલે પ્રભુને જેમને દ્રષ્ટિ આપવી હોય છે તે ત્યાં આગળ એટલે એ રીતે દ્રષ્ટિ પુષ્ટિ ભક્તોને એ રીતે આપે છે, અને આસુરોને એમના દેખાવથી એટલે એમાં મોહિત કરી લે છે એમ, એવી રીતે. રાઈટ ને? એવું સમજાય ને? દેખાવને એટલે ફિઝિકલ અહીંયા નથી સમજવાનું મિલનબેન. અહીંયા કોઈ ફિઝિકલ ફોર્મની વાત નથી ચાલી રહી. અહીંયા એ વાત ચાલી રહી છે કે આપનું સ્વરૂપ રસમય છે. હવે રસ અને સ્નેહ એ દેખાવાની વસ્તુ છે જ નહીં પહેલામાં પહેલા તો, બરાબર? એ ફીલ કરવાની વસ્તુ, ફીલ કરવાનું. હા હા, એ રસ. હવે જેને મનુષ્ય આકૃતિ દેખાય છે એ દેખાવ પર જાય છે, ત્યાં મોહ છે કે એને તો દેખાવ આ તો મારા જેવા જ છે. હરિવંશ પાઠકજીને શું થયું? તો મારા જેવા બ્રાહ્મણ છે, રાઈટ? તો એ રીતની વાત ચાલી રહી છે કે જ્યારે ફિઝિકલ ફોર્મમાં જોઈએ, જે આંખોથી દેખાય છે એમાં તમને સ્નેહની ખબર નથી પડવાની. સ્નેહ તો ફક્ત ને ફક્ત ફીલ. એટલે આ રસ છે તો એ રસ સ્વરૂપ પ્રભુ છે આનંદમય. તો એ આનંદમય સ્વરૂપને બધા નહીં જાણી શકે, એટલા માટે કીધું કે તેજોવારી મૃદામ યથા વિનિમયો યત્ર વિસર્ગોમુષ. જેમ રણમાં તેજમાં મૃગજલ દેખાય, એટલું બધું લાઈટ હોય કે પાણી છે કે નહીં એનો ખ્યાલ ના આવે, એટલે મૃગજલ જોવાય. રાત્રે કોઈના બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે. રાત્રે જલમાં પૃથ્વી દેખાય, કે અંધકારમાં મણિ દેખાય. તો આ જે છે એ જે બ્રહ્મ છે, તો એનું સ્વરૂપ જ્યારે આવી ભ્રાંતિ ઊભી થાય ને, એટલે કે માયા નું એક આવરણ થઈ જાય ને, ત્યારે એ જોનારની બુદ્ધિમાં ભ્રમ કરાવે છે. તો આ જે જોઈ રહ્યા છે એની બુદ્ધિમાં ભ્રમ થવો, એની વાત ચાલી રહી છે. મોહિતાસુર માનુસ, એ પ્રકારનો મોહ. ખ્યાલ આવે છે? એટલે એ ભ્રાંતિ જે છે ને એ મિથ્યા છે, પણ એ મિથ્યા લાગવાનું નથી જેને આ અધિકાર નથી. એટલે એને તો આ સાચું જ લાગવાનું છે. એટલે ત્યાં આગળ ભ્રમ કયો, ભ્રાંતિ કઈ. દિશાબેન, એ ખાલી મોહ માટે છે કે ભય માટે પણ છે? ના, અહીંયા જે તમે જે આગળનું કોઈ કશું કનેક્ટ કરતા હોય તો એ નથી. અહીંયા મોહનું એ રીતે આવ્યું કે જયારે એવું કહ્યું ને કે તેજોવારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા, એના સંદર્ભમાં અહીંયા આગળ એવું છે કે માયામાં પ્રકટ થતા જે વિષયતા રૂપ ભગવત સ્વરૂપથી ભ્રાંતિ એ રીતની થાય કે ભગવાનમાં પણ દેહાદી વિભાગની અસ્તિત્વનું ફીલ થાય, કે પ્રભુમાં પણ આ પ્રભુનું સ્વરૂપ પણ પ્રાકૃત છે. એટલે જે આપનું અપ્રાકૃત સ્વરૂપ છે એ નહીં જણાતા પ્રાકૃતની ભ્રાંતિ થાય. એટલે આ દેહ ઇન્દ્રિય અધિકરણથી જે ભ્રાંતિ થાય છે તે મિથ્યા છે. કે આપણું જેવું છે એવું જ પ્રભુમાં પણ દેહ ઇન્દ્રિય અધિકરણ, દેહ ઇન્દ્રિય અંતઃકરણ આદિ છે. એ જે ભ્રાંતિ થવી ને એ મિથ્યા છે. ખ્યાલ આવે છે ભાઈબેન? આઈ ડોન્ટ નો તમે લાસ્ટ ટાઈમ એટેન્ડ કર્યું હતું કે નહીં, મને આઈડિયા નથી. મારા ખ્યાલથી અત્યારે બધાને ક્લિયર થઈ ગયું હશે હવે. ક્લિયર એટલે તમે કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો કે તમે આના આપણે શ્રી ભગવતજીના અનુરૂપ તમે વાત કરી રહ્યા છો. આ બંને મેં પ્રશ્ન કર્યો તે પણ અને આમને કીધું તે પણ ખ્યાલ આવી ગયો. એટલે એના અનુસંધાન નો ખ્યાલ આવ્યો. એટલે અહીંયા ભયનો તો સવાલ જ નથી આવતો ભાઈબેન. ખ્યાલ આવે છે?
હા, મેં એટલે જ પૂછ્યું કે જે ઇલ્યુઝન ની વાત થઈ ને, માયાની વાત થઈ, તો મેં એટલે જ પૂછ્યું કે માયામાં ભયનું પણ પેલું સર્પનું પણ એક્ઝામ્પલ છે ને, કે ભાઈ દોરડું હોય અને એને સર્પ સમજી બેસાય, તો કીધું કે કદાચ એટલે એમાં તો ભય એના માટે ઇલ્યુઝન છે, રાઈટ? એમાં પણ ભય જેવું કશું નથી, કારણ કે જે પકડે છે એને તો ખબર જ નથી કે શું છે. આજે નાનું બાળક છે એને નથી ખબર, માતાને ખબર છે એટલે છોડાવે છે. એટલે સિચ્યુએશન એ જ છે, ત્યાં પણ ભય નથી. અત્યારે તમે જે કહી રહ્યા છો એ જ સિચ્યુએશન લાગુ પડે છે. બરાબર બરાબર, બસ એ જ એટલે તમે સુંદર સમાધાન કરી દીધું. તમે લોકોએ ધામના સ્વેન સદા નિરસ્તકો હુકમ લઈ લીધું કે આની પર જ કરતા હતા? આની ઉપર જ ચાલતું હતું છે. ઓકે. તો આ જે પ્રભુનું સ્વરૂપ છે એ પ્રમેય બલથી અવિદ્યાનો નાશ કરાવનારું છે, કારણ કે આ એક અવિદ્યા થઈને કે પ્રભુનું સ્વરૂપ સમજી ના શકાય. તો એ જે છે એ પ્રભુ પોતાના સેવકોનો ઉદ્ધાર કરે છે. આપણે જે વાત થઈ કે અંશમાં જે અંશને કદાચ વિસ્મરણ થઈ ગયું છે, તો પણ અંશીને તો ખબર છે કે આ મારામાંથી છૂટો પડેલો છે. એટલે આપણે જે આચાર્ય ચરણ બિરાજ્યા 52 વર્ષ ભૂતલ પર શ્રમ લઈને, એ જે વિખૂટા પડેલા જીવો છે એ તો કમ્પ્લીટલી વિસ્મરણ થઈ ગયું છે. જે સ્થિતિ સારસ્વત કલ્પમાં નિરોધ સિદ્ધ કર્યો પ્રભુએ સ્વયં પ્રકટ થઈને, એ જ સ્થિતિ અત્યારે છે કે જેના માટે આપણે શ્રમ લઈને પધાર્યા. તો આ જે છે, તો આપ તો જાણો છો કે આપ જ ઉદ્ધાર કરો છો. ધામના સ્વેન સદા નિરસ્તકો ભગવાનનું સ્વરૂપ જ પ્રમેય બલથી અવિદ્યાનો નાશ કરવા વાળું છે. આમાં છે ને પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ એ એક લાઈનમાં છે, એ કશું જુદું નથી. પ્રમેય બલ છે એટલે પછી બાકી બધું જતું રહ્યું એવું નથી. તો જસ્ટ એક અત્યારે જે સાંભળો છો એના પર આપણે વધારે ધ્યાન આપીએ છીએ, એટલે અત્યારે આપણે એના પર જ રહીશું. પેલું જરાક વિષય વધારે પડતો ઊંડો થઈ જશે. પણ કહેવાનો મિનિંગ એ છે કે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. તો પ્રમેય બલથી પુષ્ટિમાં તો બધું નો વેઇટ, એવો કોઈ જ મેજિક નથી અહીંયા. આચાર્ય ચરણે કોઈ જ એવી વાત નથી કરી કે જે અધર હોય, જે મેજિકલ હોય. બધું જ આપણને લોજિકલ આપ્યું છે, ફિલોસોફિકલ આપ્યું છે, અને સાયકોલોજીકલ આપ્યું છે, અને સાયન્ટિફિક આપ્યું છે. કશું જ પ્રમાણ વગર આપ્યું નથી. એટલે આપણે જો કહીએ કે પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ, તો ભાઈ પ્રમેય બલથી જ આપણો તો અંગીકાર. નો. હા, પ્રભુએ કૃપા કરી એટલે એ અવિદ્યાનો નાશ પ્રભુ આપણા માટે સ્વયં પ્રકટ થઈને શ્રમ લઈને બિરાજીને કરી રહ્યા છે. એ એક પાર્ટ છે એનો. પછી એઝ અ સેવક આપણે જે કરવાનું છે એ આપણો પાર્ટ છે. તો ભગવાનનું સ્વરૂપ જ પ્રમેય બલથી અવિદ્યાનો નાશ કરીને હૃદયમાં જે સ્ફુરણ થતા જીવના સઘળા દોષો છે એ દૂર કરે છે. એના સંદર્ભમાં આ ધામના સ્વેન સદા નિરસ્તક હુકમ, તો એના સંદર્ભમાં કયું નામ યાદ આવે? આપણે તો કોઈ નામ પર આપણને જો નામ કરવા છે, વાર્તાજી કરવું છે, શિક્ષાપત્ર કરવું છે, ભાગવતજી કરવું છે, પણ પછી આપણે તો બધાને છૂટું છૂટું મૂકી દઈએ છીએ તરતું, કે આજે મેં ભાગવતજી કર્યું, આજે હું રાજાનું શિક્ષાપત્ર સાંભળી લઈશ, પછી આજે મારો બીજો સત્સંગ છે એમાં વાર્તાજી તો ચાલે જ છે, અથવા તો મારો નિયમ છે કે હું તો આ વાંચું જ છું એટલે એ તો કરીશ. કેમ આપણે બધું છૂટું તરતું મૂક્યું છે? આ કોઈ બધા વિષય નથી કે જેની આપણે પરીક્ષા આગળ જઈને આપવાની છે. આગળનું મનન ચિંતન આગળનો વિડીયો સાંભળશો એના પરથી કરજો. ધામના સ્વેન સદા નિરસ્તક હુકમ, અને પછી આપણે આગળ ચાલીશું. મને નથી
હું એવું નથી કહેવા માંગતી કે તમે લોકોએ કેમ નથી કર્યું. હું ખાલી એવું જ કહેવા માંગુ છું કે કરો. ના કર્યું હોય તો કરો. સમય લો, સ્મરણ કરો, ચિંતન કરો. કોઈ દાળ ભાત શાક રોટલી બનાવતા બનાવતા પણ એવું વિચારશો ને કે આની સાથે કયું નામ જોડાય છે તો યાદ આવી જશે. યુ ડોન્ટ હેવ ટુ સ્પેન્ડ સેપરેટ ટાઈમ. ખાલી મન એમાં રાખવાનું છે. સમય નથી જોઈતો, પ્રભુને મન જ જોઈએ છે. જે કણકાભિષેક નું લેવું હોય એ પ્લીઝ લઈ લેજો ફોઈ. હા લઈ લે તો ભગવતી વાંધો નહીં બધા હરખું છે. ના ના ના, મારે તો હું ખોલીને બેઠી એટલા માટે, પણ વી કેન ડુ ઇટ. હા એટલે લાસ્ટ 10 મિનિટ્સ સાંભળો, ભાગવતજી થઈ ગયું, હવે તમે કંકાભિષેક લઈ લો, એવું કહેવા માંગુ છું. આપણે ચાલુ કર્યું, આપણો નિયમ થઈ ગયો, હવે તમે કંકાભિષેક લઈ લો. લેવું પડશે પાવશે. કારણ કે હાના હાનામાં તો સમય જશે. એક સિમ્પલ છે ને કે આ લઈ લીધું, હવે આ લઈ લો. કમલાજી કીજે. કે આચાર્યજી મહાપ્રભુજીના સેવક કૃષ્ણદાસ અરે મેઘાજી ગયા પછી આવે તો એ પડી. वल्लभाधीश कीजे कि आचार्य जी महाप्रभु जी के सेवक कृष्णदेव राजा विद्यानगर के वासी तिनकी वार्ता। तो कृष्णदेव को पिता श्री गोपीजन वल्लभ के चरणारविंद में अनन्य भाव वारो हतो। तो जाके घर में 18 पुराण, 4 वेद और खटशास्त्र पुस्तकन को तखानो भर्यो रहे। ताके ऊपर 11 पंडित ग्रंथन की संभाल राखे। तो राजा बड़ो प्रबल चक्रवर्ती और म्लेच्छ जाके नाम सो भाग जाए। जिनके यहाँ कृष्णदेव को जन्म भयो। ता समय एक मुहूर्त लो मुद्रा वर्षी। तो प्रजा में नगर में बड़ो मंगल भयो। राजा ने हूँ पुत्र को उत्सव देखी के बड़ो आनंद पायो। फिर ज्योतिषी शास्त्री को बुलाए के ग्रह लग्न दिखाए। तब उन ब्राह्मण ने कही जो यह तुम्हारे पुत्र भयो है सो मनुष्य नहीं है, जो यहाँ के ग्रह देवता के से पड़े हैं। ताते कोई भगवत लोक के देवता आए हैं। तब राजा ने सुनी बहुत ही बधाई बाटी। फिर जन्म कर्म भयो। पाछे ब्राह्मण सो कही जो या पुत्र के कहाँ नाम धरे। तब ब्राह्मण ने कही जो शंकर देव धरो। वो कहे रामदेव धरो, कोई के लक्ष्मण देव धरो। तब राजा ने पूछी जो याकी राशि नक्षत्र में कहाँ आवे है सो बताओ। तब ब्राह्मण ने मिलायो सो कृष्ण पद आयो। तब राजा सुनी के बहुत प्रसन्न भयो। मन में कही जो मैं चाहता तो सोई प्रभु ने बात मिलाई। ब्राह्मण की आज्ञा लेके पुत्र को नाम कृष्णदेव धर्यो।
तो पुत्र को प्रकाश सूर्य के समान भयो, फिर बड़ो भयो। सो कृष्णावतार में ब्रजमंडल में इनकी प्रीति बहुत भई। फिर दो पंडित राजा ने पुत्र के पढ़ावे के लिए करी दिए। जो राजा की बुद्धि तेज बहुत, सो 4 बरस में न्याय, व्याकरण और वेदांत पढ़ती पई गयो। एक दिन राजा ने अपने बेटा कृष्णदेव की परीक्षा के लिए पंडितन की सभा करी। सभा में राजा कृष्णदेव मृगराज की नाई गरजवे लगे। पिता सुनी के बहुत प्रसन्न भयो। तब सब पंडितों ने राजा के ऊपर पुष्पवृष्टि की। राजा ने सब ब्राह्मण को 5-5 मोहर दे विदाई किए। फिर कृष्णदेव राजा के पिता कछु दिन में वैकुंठ गए। तब कृष्णदेव राजा सिंहासन पर बैठे, तो ऐसी रीति सो राज्य किए जो याके राज्य में चोर विषय उचाचल निवारे नहीं रहे, कोई जीव हत्या कर नहीं पावे। ऐसी रीति सो राजा राज्य करतो भयो। सो निरंतर श्री भागवत श्रवण करतो और ब्रज के महात्म्य के ग्रंथ नित्य सुनते। तो एक दिन पंडित ने कथा कही, तामे श्री गिरिराज जी को महात्म्य वर्णन करवे लगे। तो श्री गिरिराज जी को स्वरूप रत्नमय सुवर्ण कियो और गोविंद को दूसो भर्यो वर्णन कर्यो। तो सुनी के राजा को बड़ी अभिलाषा बढ़ी, जो दोनों वस्तु को स्वरूप में यहाँ मंगवाई के दर्शन करो। तब अपने पुरोहित सो कही, जो तुम व्रज को जाओ तो एक थैली में श्री गिरिराज जी के 10-5 स्वरूप पधराई लाओ। एक लोटा में श्री गोविंद कुंड को जल लाओ। ऐसे वह पुरोहित को खर्च देके व्रज को पठायो। तो पुरोहित श्री गिरिराज जाई पहुंच्यो। पुरोहित की तो लौकिक दृष्टि हती, सो वाको तो श्री गिरिराज जी श्री गोविंद कुंड के दर्शन लोकवत भये। तब वह पुरोहित ने कही, जो देखो पंडित ने राजा को कैसो भरमायो है। जो रत्नमय ये गिरिराज कहा और दूसरो भरे कुंड कहा। तेरी मन में कही, जो हम तो राजा के पठावे आए हैं, सो दोनों वस्तु ले जाएंगे। आगे झूठी साची बात जो होएगी। એક જ મિનિટ હા કોઈ હમણાં આપણે વાંચન કર્યું એ આવી ગયું યત્ર ત્રિસર્ગો મૃષા જેને જે હમણાં આપણે જે વાંચન કર્યું એ આવી ગયું કે જો પંડિત ને દેખાયું ના દેખાયું ના દેખાય ને અને રાજાને દેખાયું. રાજા તો હજુ સભામાં લાવશે પછી જોશે ને. રાજા સભામાં લાવશે જોશે પછી આખી પ્રજાના દર્શન થશે. ના એટલે આપણે હમણાં જે વાંચન કર્યું ને એના સંદર્ભમાં છે ને એટલે બોલી કે આપણે હમણાં એ જ વાંચન કરી ગયા. પંડિત લેવા ગયા છે, પંડિત ને નથી દેખાતું પણ પંડિત તો કે છે નહીં લઈ જાવ તો રાજા મારું એ કરશે એટલે મને રાજાને બતાવવા લઈ જવા દે. બતાવવા માટે લઈ જાય છે. હા એટલે એ તો એનું કામ કરે છે કે ચલ ને મારે શું સાચું ખોટું હું લઈ જાઉં મને કીધું છે એટલે. પણ એમને નથી દેખાતું અને એમ બીજાને દેખાશે તો આ જ મોહિતાસુર માનુષ અને આની જ વાત કરી કે યત્ર ત્રિસર્ગો મૃષા. કારણ કે જે બ્રહ્મનું જે સ્વરૂપ છે જેને અવયવો સહિત દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ આદિથી જે દેખાય છે એ મિથ્યા છે. પણ સમજે છે શું કે એ જ સાચું છે. એટલે આવી મિથ્યા ભ્રાંતિ છે એની જ અહીંયા આગળ બ્રાહ્મણને પણ આવી મિથ્યા ભ્રાંતિ છે કે એમને જે દેખાવું જોઈએ એ નથી દેખાયું. બરાબર આપણે એટલે આપણે વાંચન કરીએ. રાજા પાસે આવશે પછી રાજા બધા પ્રજા રાજા થશે પછી બધી પ્રજાને પણ એ રીતે દર્શન કરાવશે. હા પેલા રાજા કરશે પછી એટલે કે તો આ જ રીતે છે એમ. જો હોયગી સો કથા કારણ કે પ્રભુના પ્રમેય બલથી ને અધિકારથી જે દર્શન થઈ રહ્યું છે એ રાજાને થાય, બ્રાહ્મણને કેવી રીતે થાય? એના અધિકારી ના હોય, કૃપા નથી પ્રભુની તો.
જો થશે તો ભલી જે થવાની છે થશે, કથાકારનો વારો આવશે, આપણે શું લેવા જાય એમ। ऐसे कही एक थैली में तो गिरिराज जी के स्वरूप भरे और एक लोटा में श्री गोविंद कुंड को जल भर्यो, सो भरी के ले आयो। तब कछुक दिन में विद्यानगर में जाए पहुंचे, सो राजा को खबर कराई। राजा ने प्रातःकाल स्नान कर कथा व्यास को बुलवायो। तब व्यास तो मन में बहुत ही काप्यो, कथाकार पण कापवा लाग्यो, कदाच नहीं होय तो एम। जो राजसभा में शस्त्र की बात प्रभु रखेंगे तो रहेगी, तो ऐसे बहुत सोच कर भगवत स्मरण करने लग्यो। फिर राजा ने पुरोहित को बुलवायो, तो सिंहासन गादी तकियान पे तो श्री गिरिराज जी पधराए और सुवर्ण के कटोरा में कुंड को जल भरी दियो। तो जल तो साक्षात अलौकिक दूध वे गयो और श्री गिरिराज जी के स्वरूप साक्षात रत्नमय वे गए। तब राजा दर्शन कर मुग्ध वे गयो और सभा सब चक्रित वे गई। પધરાયું રાજાએ દર્શન કર્યા, પછી બધાને ચક્ર થઈ ગયું, પછી બધાને દર્શન થાય તો લગી તો કોદા પથ્થર જ સમજે છે એમ। રાજાને तब राजा दर्शन कर मुग्ध वे गयो और सभा सब चक्रित वे गई। राजा ने कपूर की आरती उतारी, नैवेद्य भोग धर्यो। ऐसे राजा कृष्णदेव को भाव हतो। फिर श्री गिरिराज जी के स्वरूप जहाँ आते तहाँ श्री गिरिराज जी में पधराए। कृष्णदेव राजा के यहाँ लक्ष्मी को महाप्रकाश हतो, जो सुवर्ण तोला में न तोलते। ब्राह्मण को दक्षिणा दे सो सुवर्ण की देतो। कृष्णदेव राजा की खड़ाओं में मोती हते और खूंटी पे आंबला बराबर मोती हते। नगर में कौड़ी के ठिकाने पैसा चलते और पैसा के ठिकाने चांदी चलती, चांदी के ठिकाने सोनो चलतो। जो नगर को नाम विद्यानगर हतो, तो तहाँ अविद्या की तो संभावना ही नहीं। जो ऐसो शिव शंकर मतवारे को तो सुहायो नहीं, तो उनने द्वंद उठायो और राजा को यहाँ सभा कीनी, तो तहाँ वैष्णव संप्रदाय वाले सामने पड़े नहीं। ताते शिव मतवारे शंकर मतवारे को बड़ो अभिमान चढ़ी गयो। राजसभा में नित्य सभा होई सो तो राजा मूल में दैवी जीव हतो, तो इनकी बात श्रवण तो करे परंतु हृदय में धारण नहीं करे। फिर उनमें शाक्त मत और वाम मत सबको मिलाबे। प्रच्छन्न लौधनी रवि विशेष जगत असत्य, ऐसे मतवारे महाशैव शिव को परब्रह्म कहे। तो ऐसे श्रुति को विरुद्ध अर्थ करी के उपद्रव उठायो, तो तिनके संग में 700 मतवारे लड़वे को तैयार भये। तब राजा को बड़ी चिंता भई, जो यह धर्म क्लेश ब्रह्म क्लेश को निश्चय कैसे होएगो। तब राजा को रात्रि में भगवत आज्ञा भई, जो तू सोच मती करे, जितने मतवारे है 3 सबन को बुलाई ले, कोई रहन न पावे। 828वें दिन मेरो स्वरूप श्री वल्लभाचार्य जी नाम सो तेरी सभा में पधारी के विजय करेंगे। इतने में राजा की आंख खुल गई, तो रोम रोम पुलकित हो गए और हरिरस वीर्य रस प्रकट हो गयो। तो प्रातःकाल राजा ने बड़ी भारी सभा कीनी और देश देश में हलकारा दूत भेजे, जो जिनको बात करनो होई सो हमारे नगर में आओ। फिर ऐसे को न कहे जो हम वा सभा में नहीं कहे। ऐसे खबर होते ही देश देशांतर के ब्राह्मण आई के जुरे, सो लक्षावधि ब्राह्मण की भीड़ हुई। राजा सबन को सम्मान नित्य करे। तामे तो तामे तीना उपमा दीनी, एम 27 उपमा आपनी आम। जो झगड़ा कैसे प्रसंग में अन्य मार्गीय में महाभारत सो रच्यो,
કેવું દેખાયું? મહાભારત જેવું દેખાયું. આમ એક ઉપમાએ આપી. तो राजा ने 100 पांडवन को 100 अश्वमेघ कर दिखायो और तीसरी स्वयंवर की उपमा दीनी. પાંડવ અશ્વમેઘ કરે છે એવું આપી ઉપમા આપી, અને ત્રીજું સ્વયંવરની ઉપમા આપી દીની. જો जाको जीते ताको कनकाभिषेक होएगो, तब कछु दिन में आप राजा को अंगीकार करवे को पधारे. तेरी मामा के यहाँ पहले गए सो मामा स्मार्ट હતો, तो कछु वासो आपको उपकार बन्यो नहीं. जो न आपने वाके हाथ को भोजन कियो. जो आपने तो नगर के बाहर जल सरोवर पे रसोई करी. राजा की सभा में वैष्णव संप्रदाय वाले तो निर्बल हो रहे थे, और सैव्यन के अज्ञाई छोटे मोटे की कौन चलाई. तो राजा को આજ્ઞા પડી હતી, સો દિન ઘીરી રહ્યો હતો. રાજાને આજ્ઞા થઈ હતી એટલે રાજા દિવસો ગણ્યા રહ્યા હતા. 28 દિવસ થવાના હતા ને એટલે. તો વા દિન 28મો દિન હતો. તો રાજા પ્રાતઃકાળ ઉઠી કે આજ્ઞા કો સ્મરણ કરતો ભયો. મન में અહીં વિચાર કરે, जो आज्ञा सत्य है तो मेरो धर्म है, ऐसो विचार કરી રહ્યો હતો. इतने में आपको मामा राणाध्यक्ष विद्याभूषण नाम बारो तो ताने जाय के राजा के द्वार पर द्वार पालन सो कही, जो आज कोई नयो બ્રાહ્મણ આયવે પાવે નહીં. કારણ કે આચાર્યચરણને બ્રાહ્મણ ગણે છે ને, એટલે એમ કે એને હાથનું ખાધું નથી, એટલે એને પોતાનું અભિમાન છે એની સત્તાનું ને, એટલે મામાને આવવાનું નાખે છે મામા એમને, એટલે ના કોઈ બ્રાહ્મણ આવે ના એમ. तो आप तो वही समय तत्काल राजद्वार को पधारे. सो वह राजा के द्वार पर चरणारविंद धरते ही बिना बजाए शंख ध्वनि होवे लगी. વલ્લભ પધાર્યા દરવાજા આગળ જ, અને એની જાતે જ બધા નગારા વાગવા મળ્યા, શંખ ધ્વનિ થવા લાગ્યા. और वो सिंगी वाद्य बजवे लगे. सो ऐसे स्वतः ही मंगल होवे लाग्यो, એની જાતે જ થવા મળ્યું બધું. तो राजा ने और सब सभा ने सुनी, सो सब चकित हो गए. जो कहाँ ये कौतुक है और राजा को तो सुनी के मन में निश्चय धैर्य भयो. जो प्रथम आज्ञा भई है सो स्वरूप पधारे है, ताको मंगल शब्द भयो है. इतने में द्वारपाल ने आय के राजा सो कही, जो महाराज कोई सूर्य के समान प्रकाश वाले 11 वर्ष के बालक पधारे है, तो બેગિયા પધારી કે દર્શન કરો. હજુ તો દ્વાર આગળ છે, હજુ તો અંદર તો આવ્યા નથી, તે પહેલા જ આ બધા વાજિંત્રો વાગવા મળ્યા. કોઈ સૂર્ય કે સમાન પ્રકાશ વાળે 11 वर्ष के बालक पधारे है, सो બેગિયા पधारी के दर्शन करो. तब मामा यह बात सुनी के बड़ो लजायो, और राजा तो तत्क्षण દોરી के सामने गयो. મામાનું મોઢું પડી ગયું હવે. તો દર્શન કરતે ही ગદગદ કંઠ હોઈ ગયો. તત્કાલ ચરણારવિંદ में गिरी पर्यो. तो शरीर की सुधि न रही. पीढ़ी आपने 2 चरणारविंद राजा के मस्तक पर धरी दिए. પ્રભુને મસ્તક ઉપર ચરણારવિંદ ધરી દીધા. રાજા બેભાન થઈ ગયા પડ્યા એટલે. તો વાકો તો ચેત नहीं રહ્યો. तो राजा के परिकर ने जैसे तैसे ठाड़ो कियो. जो नेत्रन में तेरे रासों की धारा बही जाए और मुखसो बोल आवे नहीं. तो आपने श्रीहस्त राजा के मस्तक पर धर्यो. મસ્તક પર હસ્ત બેઉ ચરણારવિંદે ધર્યા અને હવે હસ્ત પણ ધર્યો. થવા દો. तब राजा सावधान हो गयो, और आपने मामा आज्ञा करी, जो राजा व्याकुल मत होई, तेरी सकल ताप चिंता निवृत्त हो जाएगो, और अनिष्ट दूर हो जाएगो, और इष्ट प्राप्ति होएगी. यह वचनामृत सुनी के राजा को सिंध के समान पराक्रम शरीर में हो आयो. सिंह जेवा थई गया राजा, आई गयो, बड़ाई गयो. और कहवे लग्यो, जो यहाँ नगर के और मेरे भी यहो भाग्य है
जो हम जैसे जीवन को करुणा करी के अपने सनात कियो, फेरी आपने कृपा दृष्टि करी के सामे चित्रे, फेरी राजा आप सन्मुख होय के उल्टे पायन चली के पधराई ले गयो। तो हुक्म कर्यो, जो जितने फूल होय तिनकी आपके ऊपर वृष्टि होती जाए। तो वाही समय फूलन के टोकरा चले आए, પછી ऑटोमेटिकली બધું પ્રગટ થઈ જાય। तो राजा और राजा को परिवार आपके ऊपर फूलन की वृष्टि करते जाए और आपको पधरावे जाए। जहाँ शास्त्र की बेदी रची हती तहाँ आपको पधराई ले गयो। तहाँ आपको सोना के सिंहासन पर पधराए। तो ता पर सुवर्ण को छत्र और सुवर्णमय चमर और पंखा होते जाए। तो आपके सिंहासन पर बिराते कि अन्य मार्गीय के सब मत અસ્ત હોઈ ગયો। પદાર્થતા મત બધાનો અસ્ત થઈ ગયો, બધાનો વાત હવે। જો જૈસે સૂર્ય કે ઉદય તે ખદ્યો એટલે કે તારાગણ તથા ચંદ્रमा અસ્ત હોઈ જાય હે, તૈસે તબન કો તેજ અસ્ત હોઈ ગયો। फिर राजा ने यह डोडी पिटवाई दीनी, जो नगर में कोई वादी रह न पावे। जो कोई आपके प्रतिपक्ष करे तो आपको नाम सर्वोत्तम में लिख्यो है। स्वदासार्थकता शेष साधन सर्वशक्ति द्रुप। तो वह समय अपने अनंत शक्ति प्रकट कर लीने। तो विशेष तो कहाँ लिखे, तो जितने वादी हते जितने पति पक्ष करवे को आए। आपको अनल स्वरूप है, ताते प्रतिपक्ष क्षय होते ही चल्यो जाए। निवृत्त थाय એટલે બધા જતા રહે, પછી નિવૃત્ત થઈ ન હકે ને પ્રભુને हम હું બોલી શકે। तो लक्षावधी ब्राह्मण को ऐसो ज्ञान होतो भयो कि वे जाने मोसो आज्ञा करे, वे जाने मोसो आज्ञा करे। सो सब ब्राह्मण तुष्टि भाव को प्राप्त होते हुए। जो एक बेर तो उन्होंने सुंड दत्त हलावे, फिर आपकी मृगराज की सी गर्जना करी तो मस्तक नमीभूत हो गए। पहला तो गर्जना करी लाव्या पण प्रभुनी सन्मुख आया એટલે મુરલાની જેમ બની ગયા। गर्जना करता मस्तक नीचे नमी गયું કે છે કે। सकल सभा में जे शब्द होतो भयो। फिर राजा ने कही, जो कोई आचार्य पाछे ऐसो नहीं कहे जो हमारे मन में रही गई। या समय जो शास्त्र को पराक्रम करनो होई सो दिखावो। जो अग्रणी आचार्य हते सोई आपकी स्तुति हाथ जोड़ी के करवे लगे। આગળના જે બધા હતા આચાર્ય તો બધા स्तुति કરવા લાગ્યા કે છે। और यह विनती करे, जो कोई जीव होय तासो हम बात करे। कोई जीव हो तो नहीं बात करे, प्रभु साथ हम करे। आप तो साक्षात पर ब्रह्म है, सकल वेद धाम रूप। या सभा में आप पधारे हैं, सो हमारो या निमित्त या सभा में आपके दर्शन सो उद्धार भयो। सबन के मुक्ते जे होत भई। और हजारन टोकरा पुष्पन के ऊपर आपके ऊपर बरसन लागे। आ समय राजा तथा वैष्णव संप्रदाय मारेन के तो देह के बहुत प्राण आई गए। मानो सूर्य के उदय ते तमको नाश होई और चोर भूत सब छिपी जाए। જોયું, સૂર્ય ઉગે એટલે બધું હંતાઈ જાય ને, એમ ચોર હોય તે હંતાઈ જાય, ભૂત પ્રેત બધા छिपाई જાય એમ। और कमल प्रकाश सो खिली जाए, એને कमल प्रकाश थी खिली जाए सूर्य उगे એટલે। तो साधु ब्राह्मण भजन में तत्पर हो जाए। ऐसे आपने वह समय परमानंद दान कियो। फिर राजा ने कनकाभिषेक करायो और संबंध ने मिली के आचार्य तिलक कर्यो। कनक थाल में कपूर की आरती उतारी और कितनी सुवर्ण की मोहर राजा ने आपकी नौछावर करी। सो वह समय की शोभा कही कछु कहवे में आवे नहीं, लिखे में आवे नहीं। तो अनिष्ट दूर कियो और इष्ट की प्राप्ति कियो। अनिष्ट दूर यह कियो, जो ब्रह्म क्लेश धर्म क्लेश मिटाई दियो और इष्ट की प्राप्ति होई।
यह जो राजा को शरण लियो और परमानंद को दान दियो। तो राजा ने ब्राह्मण को लौकिक द्रव्य को दान बांट्यो और आपने तो राजा को अलौकिक સ્વરૂપાનંદ को દાન દિયો। રાજાને તો બધું લૌકિક દ્રવ્ય હતું એ બધાને પ્રજાને વાંટ્યું કે છે દાન કર્યું, પણ રાજાને શું મળ્યું? અલૌકિક સ્વરૂપાનંદ નું દાન મળ્યું। फिर राजा ने कनकाभिषेक को सब द्रव्य अंगीकार करने की विनती करी, सो आपने वह द्रव्य में नेफू दृष्टि न करी और आज्ञा करी, जो स्नान जलवत द्रव्य हमारे काम के नहीं आवे। जो राजा ने अगणित मोहरन के थार आपके अगाड़ी धरे। बीजी मोहरोनी थारवानी पछी के छे। तो तामे जो एक दैवी द्रव्य हतो सो कछु आपने अंगीकार कियो और सब पीछे फेरी दियो। यह प्रताप वा समय लक्षावधि ब्राह्मण ने देख्यो तो देखी के चकित होई गयो। आटલું બધું આપે છે તો લેતા નથી, તો પ્રજા પણ શક્તિ થઈ કે બધા લક્ષાધિપતિ બધા બ્રાહ્મણો હતા તે પણ વિચારમાં પડી ગયા। वही समय आप बा सभा में से विजय किए, सो राजा तथा प्रजा सब जय जय शब्द करत जाई। હું કે છે કૃષ્ણદેવ રાજાને 7000 મોહરન को थाल भेंट કર્યો હતો। वा द्रव्य में सो दैवी द्रव्य मात्र 7 मोहरे जो दीनदास नाम के क्षत्रिय सो आई हती सो लीनी। 3 में सो श्रीनाथ जी के नुपुर कराए, जो आज अभी भी श्रीनाथ जी अंगीकार करे है। या रीति सो आचार्य श्री ने द्रव्य को त्याग करी वैराग्य गुण दर्शायो। प्रसंग एक दूसरो आवे तो रवा दो, तो एक प्रसंग में चीलो आटलो पूरो करो एक पान रवा दो। ના કરી લો ને, આપણો મુખ્ય કંકાભિષેક નું હતો ને એ પ્રસંગ તો લઈ લઈએ આખો। હા એટલે પણ એટલે એનો એક એટલું છે એક પ્રસંગ પૂરો કરી લો ને એનો એક પાન છે એનું એ રવા દો। હા રવા દો, કરી લો ઇન્ડિયામાં જો બધાને વાંધો ના હોય તો કરી લો, આટલો પ્રસંગ થઈ જાય। આપણે તો મુખ્ય આ જ પ્રસંગ નું હતું એટલે એટલો પ્રસંગ તો પૂરો કરી દઈએ ને। या भांति वानगर सो पधारे। वानगर सो एक योजन पे जाय के आपने मुकाम कियो। तहाँ ताई पुष्पन की वृष्टि और जय ध्वनि होत चली आई। सो एक रात्रि वास स्थल पर आप विराजे। फिर आपने राजा सो आज्ञा कीनी, जो ये ब्राह्मण आए हैं सो विमुख न जाई, सबन को सम्मान करो। और हम यहाँ सो पंढरपुर श्री विठलनाथ जी पधारेंगे। तब राजा ने विराजने के लिए बहुत विनती करी। तब 4 रात्रि वाही गांव में और विराजे। सो सब ब्राह्मण को आपके स्नान जलवट जो द्रव्य हतो सो दान दियो। सो ब्राह्मण आपके नाम की जय जय बोलत अने अपने देश को गए। आपको जय जय शब्द सब जगत में छाई रहो। फिर 5वें दिन राजा आपको विदा करवे को आयो। आय के विनती करी, जो आपकी आज्ञा प्रमाण ब्राह्मण को सम्मान करी विदा किए। सो आप सुनी के बहुत प्रसन्न भये। फिर आपके नाम की जय पताका ध्वजा आपकी भेंट भई। तो आपने राजा कृष्णदेव के द्वार पे आरोप करवाई दीनी। जे બધું થયું તો બધું ત્યાં ત્યાં જ આપી દીધું એમ। आपने अपने संग न राखी। फिर राजा ने निर्विघ्नता सो आपको पूजन कियो, जो कितने आभरण कितने वस्त्र भेंट किए। फिर राजा को आपने विदा किए। तो राजा को मनोरथ यह, जो कछुक आप मेरे यहाँ विराजे, परंतु आपकी इच्छा नहीं, तो राजा को विदा करी दियो। तब राजा ने विनती करी, जो मेरो मनोरथ बहुत है, तो आप कृपा करी कब पूर्ण करोगे। तब आपने आज्ञा करी, जो को काल पाछे तुम्हारे मनोरथ सिद्ध करेंगे। तो ऐसे आपने राजा को बहुत समाधान कियो। श्री कंठ की माला पहराई, श्री हस्त सो राजा की पीठ थापी। वीर को कछु कहो न जाए, जो दर्शन को आयो तो पावन सो आयो।
फिर 4-5 मनुष्य ने ले जाए के महल में बैठायो। फिर आप वहां श्री विठ्ठलनाथ जी को पधारे तो राजा बारे आभरण वस्त्र सब તે વિઠ્ઠલનાથજી કો સમર્પણ કરી દિયો. જે રાજાએ બધું આપી દીધું બધું વિઠ્ઠલનાથજી સમર્પણ કરી દીધું. ને રાજાને આયા તા ચાલીને પણ તો એ રાજાથી ચલાવ્યું ના તો 4-5 માણસ પકડીને મેલમાં લઈ ગયા. એટલો વીર થયો રાજાને. શ્રી વલ્લભાધીશ કી જય. લઈ લો આશ્રય પદ. આ છેલ્લે જે વિઠ્ઠલનાથજીને પધરાયું એ કયું ક્યાં આગળ એટલે ક્યાં આગળ પધરાવી દીધું? પંઢરપુર. પંઢરપુરમાં. વિઠોબાઈ આજ્ઞા નહોતી કરી લગ્ન કરું એમ. હા 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 એમને બસ ખાલી સ્નાનાનુકૂળ કરી દીધું. હા હા ત્યાં 7 સોના મોર લીધી છે એના જાજર કયા શ્રીજી અત્યારે પણ ધરે જ છે. હા નુપુર ધરે છે આપ. આટલું મોટું રાજ્ય હતું ને આટલું શાસન હતું તો આપણા ઇતિહાસમાં એમની ગણતરી નથી. બોલ કઈથી હોય? આપણે જે આપવું હોય તે જ આપ્યું છે ને અત્યાર સુધી આપણને. અંગ્રેજો જતા રહ્યા અને કોંગ્રેસ રહી ગયું. બાકી કૃષ્ણદેવ રાજાનું તો રાજ્ય એટલે કેવો કેટલું વૈભવ. અત્યારે તમે બોલ્યા તો ખરા કે જેમાં જ્યાં કોડી ચાલે ત્યાં પૈસા, જ્યાં પૈસા ચાલે ત્યાં ચાંદી, અને જ્યાં ચાંદી ચાલે ત્યાં સોનું. એટલે કેવો વૈભવ ચાલે. અને પોતે પોતાનું પ્રાગટ્ય થયું તો સોનાની મોહરોની વરસાદ થઈ હતી એક મુહૂર્ત સુધી. પ્રભુનું જાતે પોતાનું સ્વરૂપ પધારે પછી હું બાકી હોય બકા. આખી વાર્તા જ એટલી અલૌકિક છે ને મચા જ કરી એવું થાય. અને ગોકુલનાથજી ભાવસિંધુમાં વર્ણન બહુ સુંદર કર્યું છે. એ તો કહું છું કેટલું સુખ મળ્યું હશે રાજાને. તમે ભાવસિંધુ થી લીધું હતું ભાઈ? હા ભાવસિંધુ લીધું. આ ભાવસિંધુ માંથી જ વ્રજ ભાષા આવી ને, અને જે પેલું વર્ણન જે બધું જે રીતનું છે એ રીતે ખબર પડી જાય કે ભાવસિંધુ છે. આશરો લઈ લેજો તો જેને પણ નીકળવું હોય નીકળી શકે. 4 વાર પધરાયા બધા બલોરત કરાય પછી રાજા દુઃખ કરે છે કે 28 દિવસ સુધી નહીં ઘડી બિરાજ્યા પણ હું કશું લાલન પાલન ના કરી શક્યો. શસ્ત્રવેદીની વિધાનની એમ દ્વિધામાં જ રહ્યો ને એમ. એટલે બહુ વિરોહ કરે છે પછી રાજા. એમનું સન્માન તો કશું કરી જ ન શક્યો ને હું એમ. આશ્રય. હેલો. હા લઈ લો. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર જટાવિના સવજુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं अकली में जासु होय निवेरो, सूर कहाँ कहीं बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण के દ્રઢઈના ચરણ કેરો ભરો તો, દ્રઢઈના ચરણ કેરો. વલ્લભાધીશ. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.